प्रायोजक हता RK ब्लाइंड्स, शिवाकृति, डाडिया बाजार, वडोदरा। ऑफिस आपकी, सजावट हमारी, ये है RK ब्लाइंड्स की तैयारी। બાળકો વચ્ચે જ્યારે અસમાનતા કે અન્યાયપણું થાય ત્યારે તેમનો વિકાસ રૂંધાય છે. માટે દરેક બાળકને સમાન હક અને તક મળી રહે તેવું વાતાવરણ બનાવીએ. આવો લિંગ ભેદભાવને દૂર કરી આપણા બાળકોને દીકરા દીકરીના ભેદભાવ રહિત વાતાવરણમાં ઉછેરીએ અને તેમના અધિકારોનું સંરક્ષણ કરીએ. બાળ સુરક્ષા સેવાઓ સંબંધિત માહિતી માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત. વડનેરકર જ્વેલર્સ. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. અલગ અલગ પ્રકારના મરચાનો સ્પેશિયલ સ્વાદ અને રંગ હોય છે, જેમ કે કશ્મીરી, પટના, શેરખા, રેશમપટ્ટી. પણ તેની સાચી ઓળખાણ કેવી રીતે કરવી? અરે ટેન્શન શું લેવાનું, જ્યારે સ્પાઇરન મરચા પાવડરમાં દરેક પ્રકારનું મરચું બેસ્ટ ક્વોલિટી સાથે અવેલેબલ છે. સ્પેશિયલ સીઝનમાં ભરવા લાયક, શુદ્ધ અને તાજું સ્પાઇરન મરચા પાવડર દરેક અગ્રગણ્ય સ્ટોર્સમાં ઉપલબ્ધ. સ્પાઇરન મસાલા, ગુજરાતનો ખરો સ્વાદ. सुनो दोस्तों, पीले रंग के गैस पाइपलाइन के चेतावनी चिन्ह अत्यंत महत्वपूर्ण हैं, जिनके नीचे हाई प्रेशर नेचुरल गैस या एलपीजी की पाइपलाइन है, जिससे उद्योगों की ईंधन, सीएनजी और घरेलू गैस की आपूर्ति की जाती है. पाइपलाइन में ज्वलनशील गैस होने के कारण इसके आसपास कोई भी निर्माण कार्य या किसी भी कारण से खुदाई या ड्रिलिंग नहीं करनी चाहिए. और अगर इन पाइपलाइन क्षेत्र में सीटी जैसी आवाज सुनाई दे तो सावधान हो जाएं, ये गैस लीक का मामला हो सकता है. तुरंत टोल फ्री नंबर 15101 पर सूचना दें. ये सूचना जिंदगी और संपत्ति का नुकसान बचा सकती है. सतर्क रहें, सुरक्षित रहें. गेल इंडिया लिमिटेड द्वारा जनहित में जारी. સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકરનું સોનું તો ગણદેવીકરનું જ. પારદર્શક અને ભાવભર્યો વ્યવહાર. ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વડોદરા વિવિધ ભારતી પરથી કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. નમસ્કાર. હેલો વિવિધ ભારતી. હેલો વિવિધ ભારતી. હાજી બોલો, કોણ બોલો છો? હું જરીનાબેન બોલું છું, માતાથી સર. જરીનાબેન? હા, તમારો પ્રોગ્રામ હું રોજ સાંભળું છું. ફોન પહેલી વાર કર્યો? ના, મેં બીજી વાર કર્યો. શીતલ મેડમ સાથે વાત થઈ હતી. સર, મારું ગાયન મૂકવાનું છે. હા, પણ ગીત તો તમે હજી કહ્યું જ નથી ને. કહો ને. હેલો સર. હા બોલો, કયું ગીત સંભળાવ્યું? બોલો. ગીત હવે મને યાદ આવતું નહીં, મને નીલકમલ નું મૂકી દેજો. નીલકમલ નું કયું ગીત? બાબુલ કી દુઆઈ લેતી જા. બાબુલ કી દુઆઈ લેતી જા સંભળાવીશું. મારી છોકરીનું નામ રૂકસાના છે. હા, ફયાદ, તનવીર, અમારો અરહાન બધાનું નામ લેવાનું છે. તમને સંભળાવીએ છે માતરમાં તમારી પસંદનું ફિલ્મ નીલકમલનું આ ગીત. નમસ્કાર. હેલો વિવિધ ભારતી. હા, હેલો વિવિધ ભારતી. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. કેમ છો? હા, મજામાં. કિરણભાઈ? હા બોલો ને. ફાઇન. દશરથસિંહ બોલું છું. હા દશરથસિંહ બોલો. વડોદરા, તાલુકો પાદરા. વડોદરા. ઘણા ટાઈમે ફોન લાગ્યો છે ફરી પાછો. હાજી. કેમ ચાલે છે ખેતીવાડી? બસ અત્યારે તો બધું પરવારી ગયા છે. હવે ખેતીવાડીમાં કપાસ બપાસ બધું પતી ગયું છે. ઘઉંની સિઝન ચાલે છે બધાને. તો ઘઉં નથી વાવ્યા તમે? ના, હું નથી કરતો ઘઉં હમણાં. તો જમીન સુકાવા દેવાની તડકે? હા, બસ થોડી તપે તો મજા આવે. ચોમાસામાં ખેડી દીધી? હા, ખેડાણ કરી દીધેલું છે. અચ્છા, ફરીથી પાછું હવે વરસાદ આવે એટલે કપાસ વાવશો? હા, કપાસ કરીશું. બરાબર. બોલો, ગીત કયું સાંભળવું? અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા, યાર ને લૂંટ લિયા ઘરે યાર કા. ઓકે, એ ગીત સાંભળવું છે. હા, આજે તો એ ગીત સાંભળવું છે. તો દશરથભાઈ સંભળાવીએ છે તમારી પસંદનું આ ગીત વડોદરા. નમસ્કાર. હેલો વિવિધ ભારતી. હા, હું પોલીસ કોન્સ્ટેબલ, રિટાયર્ડ પોલીસ કોન્સ્ટેબલ બોલું સાહેબ. નામ શું છે તમારું? ભાલચંદ્ર નારાયણ પાટીલ. ભાલચંદ્ર નારાયણ પાટીલ. પાટીલ, હાજી. વડોદરાથી બોલો છો? હા, વડોદરા અહીંયા જ રહું છું. આપણે અહીંયા અક્ષર વિન્ટેજ સરસાજી બાયપાસ છે. કેટલો ટાઈમ થયો રિટાયર્ડ થયે? હું હમણાં મારે 5 વર્ષ પૂરા થશે સાહેબ. 30/6 કમ્પ્લીટ 5 વર્ષ પૂરા થશે. કેવું રહ્યું સર્વિસ દરમિયાન?
સારું રહે સાહેબ, બહુ સારું રહ્યું. મારા સ્ટાફ બી સારો હતો, મારા ઓફિસર પહેલા હતો સારું હતું. હમણાં નથી, હમણાં કોઈ મજા નથી રહી સાહેબ. પહેલા જેવી મજા નથી હવે નોકરીમાં. નથી. હવે તો નોકરી અને હવે તો સ્ટાફ બી બેકાર, ઓફિસર બી એવા અને પ્લસ પબ્લિક બી એવી હોશિયાર થઈ ગઈ છે એટલે મજા નથી રહી સાહેબ. પબ્લિક હોશિયાર થઈ ગઈ છે એટલે તમને એમાં શું લોકોને નડે? અરે પણ એવું નથી સાહેબ, પણ કાયદા આપણા કરતા એ વધારે જાણતા થઈ ગયા અને રાજકારણ એટલું ગંદુ છે એનું કઈ વિચાર જ ના કરો. રાજકારણના હિસાબે કશું કરાતું નહીં, કશું એ નહીં. હા, એવું બની શકે કે રાજકીય દખલગીરી આવે કામગીરીમાં તો મજા ના આવે. હા, મેં નોકરી કરી છે સાહેબ, એ દરમિયાન મારો ટાઈમ બહુ અલગ હતો. હું 17 વર્ષ જિલ્લામાં રહ્યો, વડોદરા જિલ્લામાં, અને 20 વર્ષ વડોદરા સિટીમાં રહ્યો. હું જિલ્લામાં સંખેડા પોલીસ સ્ટેશન કરું, સિનોર પોલીસ સ્ટેશન કરું, રંગપુર આદિવાસી વિસ્તારમાં 5 વર્ષ કાઢ્યા. પછી ડ્રાઇવિંગ કરી, માસ્ટરની ટ્રેનિંગ બી કરી, માસ્ટરી બી કરી ગ્રાઉન્ડ ની અંદર. બહુ કર્યું સાહેબ. બોલો પાટીલ સાહેબ, ગીત કયું સંભળાવીએ? હા સાહેબ, મારે શિરડીનું આપણે અમર અકબર અંથોની છે ને, શિરડી વાલે સાંઈ બાબા. હા બસ મને બહુ બાબા તરફથી મને બહુ વેચે છે. અચ્છા, સાંઈ બાબા પર બહુ શ્રદ્ધા છે. હું ટ્રાય કરું છું ફોન કરવાનો, અને હમણાં બી હું શિરડીનું પેલું પિક્ચર ચાલતો હતું, એ જોતો ને ફોન કરતો જતો અને પ્રોગ્રામ બી સાંભળતો હતો. ઓકે, ફાઇન. હા, ચાલો સાહેબ. તો સંભળાવીએ છે તમને તમારી પસંદનું. વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે 93.9 મેગાહર્ટ્ઝ પર. સવારે 7:30 સાંભળશો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે, જેના પ્રાયોજક છે નિરમા વોશિંગ પાવડર. સબકી પસંદ નિરમા. સવારે 8:01 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ભારત કી ગૂંજ, જેના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. એક્સક્લુઝિવ એથનિક અને દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ. MK ફર્નિચર, પ્રતાપનગર બ્રિજની નીચે, વડોદરા. ફોન નંબર 9824300651. રાજુભાઈ લાડલાનું ધનરાજ જ્વેલર્સ. ધનરાજ જ્વેલર્સ, શ્રીમ શાલિની મોલ, અલકાપુરી. સવારે 10 વાગે ફોનિંગ તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે RK બ્લાઇન્ડ્સ, शिवाकृति बिल्डिंग, डांडिया बाजार, वडोदरा. ऑफिस आपकी सजावट हमारी, ये है RK ब्लाइंड्स की तैयारी. खुजली झटपट दूर करे, मोहे जालिम लोशन, वही नाम वही काम, कुछ भी नहीं बदला. चर्म रोगों का दुश्मन जालिम लोशन. नमस्कार. हेलो विविध भारती. हेलो विविध भारती. हाँ, मैं कवाटी बोलो. कौन बोलो? कवाटी मुर्शिदा पीर वाला बोलो. साला नंबर 2 ની બાજુ બોલો. નામ બોલો? કિરણ પટેલ. હા, નામ ફરી બોલો ને. મુર્शिदा પીર વાલા, સાલા નંબર 2 ની બાજુમાં કવાટી. હા, મારે ફરમાઈશ આપી છે. બોલો તેલવાલા સાહેબ, કયું ગીત સાંભળવું છે? આપણે સોતન કી બેટીનું. સોતન કી બેટીનું કયું ગીત? लिख दिया है मम्मी ने खत में कि हमें प्यार करना मना है. अच्छा, लिख दिया है. ओके. આપણે ફેમિલી નામ બોલું છું. મારા પત્ની નામ છે તસ્મીમ પીરવાલા, મારા છોકરાનું નામ છે હુસેન પીરવાલા, મારા 2 સાલા છે નજમુદ્દીન ઝીલાવાલા, જૈનુદ્દીન ઝીલાવાલા. તમે શું કામ કરો છો? કટલેરીની લારી છે. કટલરીની લારી છે. કવાંટમાં કેવું સંભળાય છે વિવિધ ભારતી વડોદરા? બહુ મારે એવું સંભળાય છે, ઘણા લોકો એમ કે છે કવાંટમાં કે તમારે આટલું કિરેલા, અમારે તો ઘોંઘાટ ગણો એમ કે છે લોકો. તમારા રેડિયો સેટમાં બરાબર સંભળાય છે? કમ્પ્લેટ. હા, હવે દોસ્તોના નામ લેવા ચાહું છું. સંજય મસાલાવાળા, દિનેશભાઈ, ગણેશભાઈ પાઉંભાજીવાળા અને જયંતિભાઈ દરજી. ઓકે, આ બધા લોકો તમે સાથે વિવિધ ભારતી સાંભળો છો? એક શાયરી બોલવા ચાહું છું. फूल तो बहुत खिलते हैं, गुलाब जैसा नहीं, जिंदगी एक बार मिलती है दोबारा नहीं. आप हमको भूल सकते हैं, हम आपको नहीं भूल सकते. ઓકે સર, થેન્ક યુ વેરી મચ. સંભળાવીએ છે તમને તમારી પસંદનું ફિલ્મ સોતન કી બેટીનું આ ગીત કવાંટમાં. क्या लिख दिया है ये मम्मी ने खत में कि हमें प्यार करना मना
क्या लिखा है? हमने भेजा था कॉलेज में तुमको खूब अच्छी तरह लिखने पढ़ने। हमने भेजा था कॉलेज में तुमको खूब अच्छी तरह लिखने पढ़ने। छोड़ करके लिखाई पढ़ाई तुम लगी हो किसे प्यार करने। प्यार जिससे है इनकार कर लो, तुम्हें इकरार करना मना है। क्यों कि लड़के चालू बहुत आजकल है, उन पे एतबार करना मना है। आगे क्या लिखा है? वो जो ले जाना चाहे सिनेमा, कभी जाना नहीं साथ उसके। वो जो ले जाना चाहे सिनेमा, कभी जाना नहीं साथ उसके। मीठी बातों से बहलाए तुमको, फिर भी जाना नहीं पास उसके। जिस गली में हो तेरा दीवाना, उस गली से गुजरना मना है। और जिस गली में हो तेरा दीवाना, उस गली से गुजरना मना है। लड़के चालू, हाँ लड़के चालू बहुत आजकल है, उन पे एतबार करना मना है। ये लिख दिया है ये मम्मी ने खत में, ये हमें प्यार करना मना है। વિવિધ ભારતી તો પકડાય એ વાત સાચી છે, પણ વડોદરા વિવિધ ભારતી પકડાય ને એ અમારા માટે આનંદ અને આશ્ચર્ય છે કે બાયડ સુધી અમારું રિસેપ્શન પહોંચે છે. હા પકડાય છે એટલે તો ફોન કર્યો. બહુ સરસ લાગી ગયો તો ફોન. બોલો બોલો. ગાયન સંભળાવવાનું હતું. હા કયું ગીત સંભળાવવું છે અને સાંભળવું છે? હા આપડે હું કહી દઉં, શોલેનું ગાયન સંભળાવી દીધું. શોલેનું હોલીનું શોલેનું હોલીનું ગીત. હા હોળીનું ગીત. ઓકે. હું કલર કામ કરું છું. હા બાયડમાં બધે આ બંગલાઓનું કામ કરું છું કલર એવું. હા વિવિધ ભારતી વડોદરા કેવી રીતે સાંભળવાની ઈચ્છા થઈ? આ મેં ટ્રાય કરી જોઉં. તારી મમ્મી રહે છે ને બરોડા, તે અમુક ટાઈમે નંબર મને આપ્યો તો મેં કહું ચાલ ને આજે ટ્રાય કરું. મેં કહું લાગે તો. મહેશભાઈ આનંદ થયો તમારી સાથે વાત કરીને. તમને સંભળાવીએ ફિલ્મ શોલેનું આ ગીત. નમસ્કાર. હલો વિવિધ ભારતી. કિરણભાઈ ઉમરલાથી દત્તુભાઈ બોલું. દત્તુભાઈ કેમ છો? ડીશવાલા એકદમ મજામાં. અમારા ભત્રીજાભાઈ છે તેવું કે મારો ફોન નથી લાગતો, એમને આપવું, એમને પસંદગીનું ગાયન આપજો. અચ્છા આપો આપો. કેમ છો કિરણભાઈ? નમસ્કાર. બોલો નામ શું છે તમારું? દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ શું કામ કરો છો તમે? ત્યાં જ રહો છો ઉમરલામાં જ? હા દત્તુભાઈ ની બાજુમાં જ રહીએ છીએ. કાપડનું હોલસેલ કામ છે. કાપડનો ધંધો છે એમને? હોલસેલનો? હા હા. ઉમરલામાં પણ હોલસેલનું કામ ચાલે છે? હા આજુબાજુના એરિયામાં દર 15 દિવસે વિઝિટમાં જઈએ ને. હા હા. માલ ક્યાંથી? સુરત થી લાવો કે અમદાવાદ થી? નહીં બધું જ આઉટ સ્ટેટ માંથી પણ આવે. અમદાવાદ, સુરત, બોમ્બે, દિલ્હી બધું જ. બોલો કયું ગીત સંભળાવ્યું ઉમરલામાં તમને? તો બાગબાનનું હોલીનું સંભળાવો. બાગબાનનું ગીત તમને સંભળાવીશું. સાંભળો તમારા માટે મોકલીએ છીએ ઉમરલા ગામમાં તમારા રેડિયો સેટ પર ફિલ્મ બાગબાન. હતો આજનો ફોન ઇન પ્રોગ્રામ.
हेलो विविध भारती, हेलो विविध भारती, हेलो विविध भारती। हर रोज सुबह 7:30 पर सुनिए कार्यक्रम हम है राही प्यार के, जिसके प्रायोजक हैं निरमा वॉशिंग पाउडर। सबकी पसंद निरमा। વતનથી થોડે દૂર વસેલા કે સાત સમંદર પાર ગયેલા સૌ કોઈના હૃદયમાં વતનની યાદો હંમેશા જીવંત હોય છે. વતન માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે કોઈ પંચાયતનું મકાન બનાવે છે, તો કોઈ શાળાનું, તો કોઈ ઊભી કરે છે પીવાના પાણીની સગવડ, તો કોઈ પુસ્તકાલય. આવા દાનવીરોને વધુ પ્રોત્સાહિત કરવા અને ગ્રામજનોને વધુ સારી સગવડો આપવાના ધ્યેય સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વમાં શરૂ કરાઈ છે માદરે વતન યોજના, જે અંતર્ગત લઘુત્તમ 50%ના દાન બદલ દાતાને મળે છે નામકરણનો લાભ. આ યોજના અંતર્ગત આપેલ દાન આવકવેરાની પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ લાભને પાત્ર છે. વધુ માહિતી માટે જિલ્લા પંચાયતની કચેરીનો સંપર્ક કરો. પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. सबसे हंसी तुम सबसे जवान, सौंदर्य साबुन निर्मा, सौंदर्य साबुन निर्मा. મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતી વડોદરા FM 93.9 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં અભિમાન ફિલ્મનું ગીત. સંગીત RD બર્મનનું અને ગીતકાર મજરૂર સુલતાનપુરી. તો આવો સાંભળીએ.